બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 એટલે કે વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 7 વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું। પ્રશ્ન 1નો છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તેમાં પહેલું છે મનુષ્યમાં યુરિક એસિડ કે મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે એ ખોટું છે। બીજું છે વનસ્પતિને પંખા નીચે રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે તો એ ખરું છે। બ છે ખાલી જગ્યા પૂરો। પાનફૂટીમાં પ્રજનન પર્ણ દ્વારા થાય છે અને વનસ્પતિમાં ફલનની ક્રિયા પુષ્પમાં થાય છે। ક જોઈએ દેખાવના આધારે સંજ્ઞા ઓળખી બતાવો। તો પહેલું છે બેટરી છે અને બીજા નંબરમાં છે વિદ્યુત બલ્બ છે। ડ છે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો। તો એમાં છે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી? તો ન્યૂટને આપી। બીજું છે પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં છૂટા પડવું તે ઘટનાને શું કહે છે? તો પ્રકાશનું વિભાજન। ઉત્સર્જન તંત્ર અને પરિવહન તંત્ર પ્રશ્ન 2નો છે તફાવતના બે મુદ્દા લખો। એમાં પહેલો છે ઉત્સર્જન તંત્ર અને પરિવહન તંત્ર। તો ઉત્સર્ગ દ્રવ્યો સાથે સંકળાયેલા છે। બીજું છે પેલા રુધિરના પરિવહન સાથે સંકળાયેલા છે। ઉત્સર્જન તંત્ર એ બહારની ઉપસેલી સપાટી ચળકતી પ્રતિબિંબ હવે બીજું છે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો। તો એમાં છે બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય, પેલામાં અંદરની સપાટી ચળકતી હોય। પછી આમાં પ્રતિબિંબ હંમેશા આભાસી હોય જ્યારે અંતર્ગોળમાં પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોય છે। હવે જોઈએ બ યોગ્ય જોડી બનાવો। તો એમાં વિદ્યુત ફ્યુઝ તો એમાં આવશે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને બીજું છે વિદ્યુત બેટરી તો એમાં આવશે 2 કે તેથી વધુ વિદ્યુત કોષોનું જોડાણ। હવે પ્રશ્ન 3 સૂચના મુજબ જવાબ લખો। એમાં છે નીચેના ફળોને માંસલ ફળો અને શુષ્ક ફળોમાં વર્ગીકૃત કરો। તો એમાં છે માંસલ ફળોમાં આવશે કેરી, સફરજન, બદામ અને જાંબુ, જ્યારે શુષ્ક ફળોમાં આવશે મગ અને વટાણા। બીજું છે નીચેની વસ્તુઓમાં વપરાતા લેન્સને અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સમાં વર્ગીકૃત કરો। તો એમાં બહિર્ગોળ લેન્સમાં આવશે તો એમાં છે મેગ્નિફાઇંગ ગ્લાસ તો એ બહિર્ગોળ લેન્સ આવશે। ટેલિસ્કોપ એ બહિર્ગોળ લેન્સ આવશે। બાળકોના ચશ્મા એ અંતર્ગોળ લેન્સ આવશે। પછી મુખ્ય દરવાજાના કાણામાં વપરાતો લેન્સ એ પૂરેપૂરી માહિતી નથી એટલે તમે તમારી રીતે જો તમે જાણતા હોય તો કોમેન્ટમાં લખજો। કેમેરા તો એ બહિર્ગોળ લેન્સ અને પ્રોજેક્ટર એ આવશે બહિર્ગોળ લેન્સ। હવે છે પ્રશ્ન 4નો નીચેના પ્રશ્નના જવાબ 1-2 વાક્યમાં જવાબ આપો। અનિયમિત ગતિ એટલે શું? જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય તો એ અનિયમિત ગતિ કહેવાય। ઓડોમીટરનો ઉપયોગ જણાવો। તો વાહને કાપેલું અંતર માપવા માટે ઓડોમીટર વપરાય છે। બ જોઈએ નીચેની ખાલી જગ્યા પૂરો। ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ સુએજ કહેવાય છે। સુકાયેલા કાદવ એ ખાતર તરીકે ઉપયોગી છે। ક જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। મેઘધનુષ્ય ક્યારે જોવા મળે છે? તો વરસાદ પછી સૂર્યની વિરુદ્ધ દિશામાં એ મેઘધનુષ્ય જોવા મળે છે। બાયોગેસનો શું ઉપયોગ થાય છે? તો ગેસ અને ખાતર પૂરું પાડે છે। પર્યાવરણનું પ્રદૂષણ થતું નથી। જંગલો પૂરને રોકે છે આ વાક્યને સાર્થક કરતા તમારા મંતવ્ય જણાવો। પ્રશ્ન 5માં તો જંગલમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસે હોય છે જે પાણીના પ્રવાહને રોકે છે। જમીન ઉપર પડેલા પાંદડા અને મૃત અવશેષો પણ પાણીના પ્રવાહને રોકે છે, પરિણામે પૂરની સ્થિતિ ઊભી થતી નથી। સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમે કેવા પગલાં લેશો? તો આમાં બાળકો પોતપોતાના મંતવ્ય રજૂ કરશે, બરાબર। પ્રશ્ન 6 છે વૈજ્ઞાનિક કારણો આપો। એમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે। તો પુષ્પોની પરાગરજ તો ઉત્સર્ગ દ્રવ્યોનો પ્રશ્નનો જવાબ લખેલો નથી, પરંતુ બીજો જોઈએ આપણે પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે એનું કારણ આપવાનું છે। તો પુષ્પોની પરાગરજ હવામાં ઉડી શકે તેથી હલકી હોવી જરૂરી છે। પવન દ્વારા ઉડેલી બધી જ પરાગરજ પરાગાસન પર પડે નહીં, ઘણી બધી પરાગરજ નકામી જાય છે તેથી પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે। ત્રીજા નંબરનો છે વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે। તો નિક્રોમના તારનો વિઅવરોધ વધુ છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં ઉત્પન્ન થતી ઉષ્મા ખૂબ વધુ હોવાથી
તારનું ગૂંચળું વપરાય છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. તો એ બાળકો એમના વિચારો લખશે કે જંગલો કેવી રીતે એના મૂળ જમીનમાં પથરાયેલા હોય એટલે જમીન ધોવાતી નથી. એ બધા એમના વિચારો રજૂ કરશે. આંખ, કાન, નાકની તપાસ કરતા ડૉક્ટર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. તો આંખ, કાન, નાક અને દાંતનું મોટું પ્રતિબિંબ જોઈ શકાય છે, જેથી તેમાં રહેલી ખામીઓને સરળતાથી જોઈ નિદાન કરી શકાય છે. ગતિશીલ જૈવિક અસ્તિત્વનો એક પર્યાય જંગલો છે. તો જંગલોમાં ઘણી બધી સૂક્ષ્મ જીવોની, જીવજંતુઓની, પક્ષીઓની, પ્રાણીઓની અને ઘણા બધા વૃક્ષોની જાતિ જોવા મળે છે. તેથી ગતિશીલ જૈવિક અસ્તિત્વનો એક પર્યાય જંગલો છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 7. માગ્યા મુજબ જવાબ આપો, કોઈ પણ ચાલ. જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય? તો આપણા શરીરમાં કોઈ ભાગમાં ઈજા થાય ત્યારે રુધિર વહેવા માંડે છે. રુધિર કણિકાઓ વહેતા રુધિર ગંઠાવી દે છે, જેથી રુધિર વહેતું અટકે છે. હવે બીજું છે વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો. તો પ્રજનનની ઝડપી પદ્ધતિ, બીજ ન ધરાવતી વનસ્પતિઓના બહુગુણન માટે એ સારી પદ્ધતિ છે. વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો. તો રમકડાની બનાવટમાં, વિદ્યુત ઘંટડીમાં, વિદ્યુત ચુંબક તરીકે, બંદરો પર માલ ઉંચકવા, ક્રેનમાં ઉપયોગી, કાચના ઢગલામાંથી લોખંડ દૂર કરવા માટે. ચોથું જોઈએ તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? તો ચીકાશવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે, પરિણામે પાણી વહેવામાં રૂકાવટ પેદા કરે છે અને O2ના પ્રવાહને અટકાવી વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે. આહાર શૃંખલા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો નિવસન તંત્રના સજીવો ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે છે, તેને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. ઉદાહરણ તરીકે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર ઘાસ પર તીતીગોળો. હવે પ્રશ્ન 8નો જોઈએ. નીચે આપેલા દાખલા ગણો. તેમાં છે સાદા લોલકનો દોરીની લંબાઈ 100 સેમી છે. જો આ લોલકને 20 દોલન પૂર્ણ કરવા 42 સેકન્ડ લાગે તો તેનો આવર્તકાળ શોધો. તો આવર્તકાળ બરાબર 42 / 20 = 2.1 સેકન્ડ થશે. બીજું છે એક લોલકનો આવર્તકાળ 4.2 દોલન સેકન્ડ હોય અને આ આવર્તકાળ માટેનો સમય 84 સેકન્ડ હોય તો દોલનોની સંખ્યા શોધો. તો 1 સેકન્ડમાં 4.2 દોલન, તો 84 સેકન્ડમાં કેટલું? તો 4.2 × 84 = 352.8 દોલન થશે. હવે ત્રીજો પ્રશ્ન છે કે અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર 320 કિલોમીટર છે. ટ્રેનને આ અંતર કાપવા માટે 8 કલાક સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ, તો ઝડપનું સૂત્ર મૂક્યું છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો 320/8 એટલે 40 કિલોમીટર પ્રતિ કલાક થશે. પ્રશ્ન 9નો જોઈએ. નીચે જણાવેલ આકૃતિ દોરી તેને યોગ્ય રીતે નામ નિર્દેશન કરવું. તો એ આકૃતિ અહીંયા આપણે દોરી નથી, પણ તમારે જોઈ લેવાની. નીચે દર્શાવેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો અહીંયા આકૃતિમાં નામ નિર્દેશન કરેલું છે, તમે જોઈ શકો છો. પહેલામાં શું છે? બીજા ઉદાની, 2 નંબરમાં બીજાણું છે, ત્રીજામાં કવકજાળ છે અને ચોથામાં કવક તંતુ છે. પ્રશ્ન 10 જોઈએ. નીચે દર્શાવેલ અંતર સમયના આલેખ પરથી પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા એક આલેખ આપ્યો છે, એના જવાબ આપણે આપવાના છે. પદાર્થ પ્રથમ 30 મિનિટમાં કેટલા કિલોમીટર અંતર કાપે છે? તો 20 કિમી. પદાર્થે 50 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લીધેલ છે? તો 75 મિનિટ. ત્રીજો છે પદાર્થ કેવી ઝડપથી ગતિ કરે છે? તો અચળ ગતિથી. અને એક્સ અક્ષ અને વાય અક્ષ પર કઈ રાશિ દર્શાવેલી છે? તો સમય અને અંતર. હવે પ્રશ્ન 11 અને પ્રશ્ન 12 એ પ્રવૃત્તિ આકૃતિ સહની છે અને કાર્ય પદ્ધતિ છે. તો એ બાળકો જે પ્રમાણે કરે અને તમારે સોલ્યુશન આનું પુસ્તકમાં જોઈ લેવું. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા.